નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. લંડનમાં બનેલી આ સત્ય ઘટના સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. કર્મનો સિદ્ધાંત શું હોય છે એ આ વાત પરથી ફલિત થાય છે. લંડનમાં એક મકાન કે જેમાં અચાનક આગ લાગે છે. આ મકાનની અંદર 6 જણાનો પરિવાર રહેતો હતો. અંદર જ ભડતું થઈ ગયેલા આ 5 વ્યક્તિ કે જેમને એવું કહેવામાં આવે કે તેઓ ખૂબ અમીર હતા. એક વડીલ તરીકે એક એન્જિનિયર કે જેમના એ ઘરના મોભી હતા, એ જીવિત રહી જાય છે. પોતાનું જે કાંઈ પણ છે પરિવારના સ્વજનોને ગુમાવ્યાનો એમને અફસોસ થાય છે, એમને દુઃખ થાય છે. એ વિલાપમાં તેઓ રડતા હોય છે. એવા સમયે આ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી જાય છે. ફાયર બ્રિગેડની ટીમને જોઈને એમને થોડો દિલાસો મળે છે કે કદાચ અંદર કોઈક વ્યક્તિ જીવિત હશે. પરંતુ જેવી જ તપાસ હાથ ધરવામાં આવે છે, એ વડીલને પૂછવામાં આવે છે. વડીલ જુએ છે તો એમના દરેક વ્યક્તિઓ જે છે સ્વજનો અવસાન પામેલા હોય છે. ત્યાં જ એમનું ભડથું થઈ ગયેલું હોય છે. ત્યારે વડીલને જોઈને ફાયર બ્રિગેડના એક જવાનને દયા આવે છે. એમના દિલમાં કરુણા જાગે છે. એ વડીલને પૂછે છે કે તમે શા માટે રડો છો? તો એ વડીલ કહે છે કે મેં મારા 5 સ્વજનોને ગુમાવ્યા છે. એમનો મને દુઃખ છે, ખૂબ આઘાત લાગ્યો છે. એવા સમયે બધી જ કાર્યવાહી થાય છે, ઇન્વેસ્ટિગેશન થાય છે. પેલા ફાયર બ્રિગેડના જવાનો એમ કહે છે વડીલને કે તમે તમારા ઘરમાં રહેલા આ જે સ્વજનો છે, જે ભડથું થઈ ગયા છે, એમના જે આભૂષણો છે એ તમે ઉતારી લો. તમે તમારું આગળનું જીવન એકલા પસાર કરી શકશો. એ આભૂષણોની કિંમત ખૂબ વધારે હોય છે. સોનાના જડિત એ આભૂષણો ઉતારવાની એ વડીલની હિંમત નથી થતી. અને એ જે જવાબ આપે છે એ સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. એ વ્યક્તિ એમ કહે છે કે આ આભૂષણોના લીધે જ મારા જીવનમાં આ બધું થયું છે. મેં મારા સ્વજનોને ગુમાવ્યા છે. મેં મારા તમામ વ્યક્તિઓને ગુમાવ્યા છે જે આજે ભડથું થઈ ગયા છે. એમનું એકમાત્ર કારણ એ જ છે કે આ આભૂષણો. વડીલની વાત સાંભળીને પેલા ફાયર બ્રિગેડના જવાનને એમ થાય છે કે આવું આ વડીલ શા માટે કહી રહ્યા છે. એમણે સહજતાથી પૂછ્યું એટલે વડીલોએ કહ્યું કે આજથી જે 10 વર્ષ પહેલાં હું જ્યારે મારી કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે મારી કંપનીમાં આવી જ રીતે આગ લાગી હતી. અને તે કંપનીના ઘણા બધા લોકો જે છે એ અવસાન પામ્યા હતા, બળીને ભડથું થઈ ગયા હતા. ત્યારે મેં એમના શરીર ઉપર રહેલા જે આભૂષણો હતા, સોનાના દાગીનાઓ હતા, મેં ઉતારી લીધા હતા. અને એનાથી મારો બંગલો બન્યો હતો. અને મારા સ્વજનો સાથે હું ત્યાં રહી રહ્યો હતો, જીવન જીવી રહ્યો હતો. એવા જ સમયે આ બંગલામાં જ્યારે આગ લાગી અને મારા બધા જ સ્વજનોને છીનવી લીધા, એનું એક કારણ એ હતું કે મેં 10 વર્ષ પહેલાં જે મારી કંપનીમાં મારી સાથે કામ કરતા લોકો હતા એમના આભૂષણો ઉતારી લીધા હતા. દોસ્તો, આ વાત ઉપરથી એ જ શીખ મળે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે હરામનું લે છે, કોઈ પણ વ્યક્તિ અનીતિનું લે છે, ત્યારે એમને આ જ જીવનમાં ભોગવવું પડે છે. આ જ જીવનમાં સ્વર્ગ અને નર્ક જેવું હોય છે. બધું જ અહીંયા જ ભોગવવાનું હોય છે. તમારું આ વિશે શું કહેવું છે? કર્મના આ સિદ્ધાંત વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે, દરેક પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ, રસપ્રદ અને હિયર ટચિંગ સ્ટોરી નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.